મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે રાજકોટમાં પીએમ મોદી વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે આયોજન કરાયેલ ઓપન હાઉસ અંતર્ગત વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટ તેમજ મોડેલનું પ્રદર્શન યોજવામાં આવ્યું. સાંતલપુર નાગરિયાઓ બીજા દિવસે પણ ન્યાય માટે આમરણ ઉપવાસ પર. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં હરની દુર્ઘટના કાંડ મામલે વળતર પેટે એક સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હરણી નૌકા વિહાર દુર્ઘટના વળતર અંગે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે સર્વપક્ષીય બેઠક મળવા પામી હતી. મેયરની અધ્યક્ષતામાં મળેલા બેઠકમાં વિપક્ષ શાસકના સભાસદો વચ્ચે ચર્ચા ચાલી હતી. જોકે નિર્ણયનો ટોપલો ન્યાયતંત્ર પર ઢોળ્યો હતો. મેયર પિંકી સોનીએ કહ્યું હતું કે કોર્ટના માર્ગદર્શનના આધારે પીડિતોને વળતર ચૂકવાશે. તમામ 76 સભાસદોની વળતર માટે લાગણી છે, બને તેટલી ઝડપથી વળતર ચૂકવાશે. વડોદરા મહાનગરપાલિકા નિર્ણય માટે સક્ષમ છે, પરંતુ વળતરમાં ક્ષતિ ન રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આપણને સૌને આપણા ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે. તેથી આપણે ન્યાયતંત્ર દ્વારા આપણને માર્ગદર્શન આપવામાં આવે, જેથી કરી અને આપણા દ્વારા લેવાયેલા નિર્ણયમાં કદાચ કોઈક ક્ષતિ ન રહી જાય તેના માટે થઈ અને આપણે આપણા જે કહી શકાય કે ન્યાયતંત્રના માર્ગદર્શન માટે એ માર્ગદર્શન મળે એના પછી વળતર ચૂકવવા માટેની આપણે ચોક્કસ બધા સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય અને બધા જ સાથે બેસીશું. જેવી રીતે આજે બેઠક કરી છે એવી રીતે એ સમયે પણ બેઠક કરી અને આજની બેઠક વળતર માટે કેવી રીતે શું કરવું છે એ અંગેની જ સર્વપક્ષીય બેઠક હતી, જેમાં એમણે એમના વિચારો રજૂ કર્યા, અમારા તરફથી પણ અમે વિચારો રજૂ કર્યા અને ન્યાયતંત્રના માર્ગદર્શન માટે આપણે થોડુંક ન્યાયતંત્રનું જે માર્ગદર્શન મળશે એ અન્વયે આપણે ચોક્કસ આ બધા જ પરિજનોને આપણે એ માર્ગદર્શન પ્રમાણે આપણે વળતર ચૂકવીશું. ગુજરાતી બોલવાલા મરાઠી કંઈ જી બેન, શું કહેશો? આજે સર્વપક્ષીય ચર્ચા રાખવામાં આવી વળતરના મુદ્દે. હરણી બોટકાંડના દુઃખદ ઘટના બાદ કોંગ્રેસ પક્ષની માંગણી હતી કે જે મૃતક બાળકો છે ને શિક્ષિકા છે એમના ફેમિલીઝને તાત્કાલિક કમ્પન્સેશન આપવું જોઈએ. કોર્ટના આદેશની રાહ જોવાની જરૂર નથી અને કોર્પોરેશને પોતાની રિસ્પોન્સિબિલિટી, નૈતિક જવાબદારી સમજી અને કમ્પન્સેશનની જાહેરાત કરવી જોઈએ. અને કમ્પન્સેશન પછી જે બી હરણી બોટકાંડમાં હરણીની જે એસેટ્સ ડેવલપ થઈ છે મોટનાથ તલાવમાંથી, એમાંથી કમ્પન્સેટ થઈ શકે કાં તો એમાંથી રિકવર થાય. આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. અમે 2 સભામાં માંગણી કર્યા પછી આજે તમામ હોદ્દેદારો જે શાસક પક્ષના છે એમની સાથે એક સંયુક્ત બેઠક થઈ. બેઠકમાં એક વસ્તુ ચોક્કસ એગ્રી થયા છે કે કમ્પન્સેશન આપવું છે એ નિશ્ચિત છે. શાસક પક્ષના જે હોદ્દેદારો છે તેમનું એવું માનવું છે કે અમે કોર્ટમાંથી ગાઈડન્સની રાહ જોઈએ, કોર્ટ ગાઈડન્સ આપે એ પ્રમાણે ગણતરી કરીને આપીએ. વેરેઝ કોંગ્રેસ પક્ષની એવી માંગણી છે કે કોર્ટનો ગાઈડન્સ કે કોર્ટનો જે બી આદેશ આવે એ શિરોમાન્યો રાખવાનો, પણ જો આપણે કમ્પન્સેટ કરવું હોય તો તાત્કાલિક કરવું જોઈએ. ફેમિલીઝને શાંત હોય, કશે કંઈક હાશકારો રહે અને એ તાત્કાલિક થવું જોઈએ. અત્યારે બેઠકનો અંત એ નિર્ણય પર આવ્યો છે કે એમના પક્ષમાં શાસક પક્ષ ચર્ચા કરી અને આ બાબતે અમને એમનો નિર્ણય જણાવશે. અમે રાહ જોઈએ છીએ. તમારા જે વિપક્ષના જ એક કાઉન્સિલરને વોકઆઉટ કરવું પડ્યું, ત્યારબાદ બીજા 2 જણ તમારા ચાલુ સભા બેઠકમાંથી ચર્ચાઓ ચાલતી હતી. જે રીતના એમનો અભિપ્રાય હતો કે અભિપ્રાય જે હતો કે કોર્ટનો પાસે માર્ગદર્શિકા લઈને પછી જ કમ્પન્સેશન આપશું, એમાં ક્યાંક આક્રોશ હશે એટલે એ લોકો નીકળી ગયા. વળતર ઇજારદાર પાસેથી વસૂલવાની વાત છે. મોરબી કાંડમાં બી મોરબી દુર્ઘટનામાં બી આ જ હતું. કોર્ટે કમ્પન્સેશન જાહેર કર્યું અને ઇજારદાર પાસેથી વસૂલ કર્યું. અહીંયા બી 99% તો ઇજારદારની ભૂલ છે જ, કારણ કે જે બોટ ઓપરેટ કરતા હતા એમને મોટામાં મોટી ભૂલ કહેવાય. ત્યારે અમે ઇજારદાર પાસે જ આને કમ્પન્સેશન વસૂલવું જોઈએ તો અમે બી માનીએ છીએ.
પણ એ કોર્ટના આદેશ અને તમામ વસ્તુની રાહ જોયા વગર તાત્કાલિક કોર્પોરેશન એનાઉન્સ કરે અને પછી એની રિકવરીની કઈ રીતના થાય છે એ ફોર્મ્યુલા. આજ માન તમે સભામાં પણ કરો છો તમામ જે વિપક્ષ અને ત્યારે માન્ય નથી રાખતા અને પછીથી પાછળથી બેઠક બોલાવીને આ વિષય મૂકવામાં આવે છે, એને કેવી રીતે જુઓ છો આપ? સભામાં બી અમે આ જ માંગણી કરી હતી. ઇનફેક્ટ પ્રોએક્ટિવ થઈને શાસક પક્ષે પહેલેથી સામેથી જાહેરાત કરી દેવી જોઈતી હતી કે કોર્પોરેશન આ રીતનું કમ્પન્સેશન અનાઉન્સ કરશે અને અમે ફિગર નક્કી કરીને જાણ કરીશું, પણ નથી કરી શક્યા. ત્યારે કોંગ્રેસ પક્ષને સંવેદના એ ફેમિલીઝ સાથે છે ને અમે ડિમાન્ડ કર્યું છે કે કમ્પન્સેશન તાત્કાલિક આપવું જોઈએ, કોર્ટના ગાઈડન્સ કે આદેશની રાહ નહીં જોઈને એ લોકોને તાત્કાલિક કમ્પન્સેશન આપવું જોઈએ. એને હવે પોઝિટિવ ચર્ચા હતી, કારણ કે પ્રોએક્ટિવલી તમામને ફેમિલીઝ સાથે તો લાગણી હતી જ, પણ ડિસ્પ્યુટ ત્યાં છે કે અમે કહીએ છીએ કે કોર્ટના કોઈ બી ગાઈડન્સની રાહ જોયા વગર ઇફ યુ વોન્ટ ટુ ગિવ યુ શુડ ગિવ ગ્રેસફુલી, તાત્કાલિક આપવું જોઈએ, જેથી ફેમિલીને એક ક્યાંક સાંત્વનો રહે કે અમારી વ્યથામાં કોર્પોરેશન બી સાથે છે. કોર્ટનો આદેશ પછી કરવાનું છે તો બાહેદારી છે, તો બધાને કરવું જ પડે. બેઠક હજુ ચાલુ છે, કન્ટિન્યુઅસ ચાલુ છે. એમાંથી શું અમારી તો ડિમાન્ડ એક જ બધાની નજર સમક્ષ જ છે કે અમે લોકોએ સર્વપક્ષી બેઠક હતી, આપ નીકળ્યા છો, શું કારણ? એટલે કારણ કે માનતા નતા, શું વાત છે? નહીં, અમારા સભાસદો બેઠા છે, અમારા વિરોધ પક્ષના નેતા બી બેઠા છે, ચર્ચા કરી રહ્યા છે. ચર્ચાના અંતે શું નિર્ણય થાય છે જોઈએ છે હમણાં. બાકી અમે તો અમારી રજૂઆત 50 લાખ પેલા પરિવારજનોને આપો એવી અમારી માંગણી છે. હવે એમાંથી જે સંયુક્ત બેઠકની અંદર જે નિર્ણય થાય એને પછી આપણે વિચારીશું કે આપણે કરવા જેવું છે કે નથી કરવા જેવું. પણ અમારા સભાસદો બેઠા છે, અમારા વિરોધ પક્ષના નેતા બી બેઠા છે, એટલે એ આવે પછી ખબર પડશે. આપણા જ પાર્ટીના જે એક કોર્પોરેટર છે તેઓ વોકઆઉટ કરી લીધું કે માનતા નથી વાત, તેમનું કહેવું છે. ના, તે વખત તો ચર્ચા ચાલતી હતી. ચર્ચાના અંતમાં શું નિર્ણય આવે છે એ જ જોવાનું હોય ને. ચર્ચા નારાજ તો બધા જ છે, નારાજગી તો બધાની જ હોય ને, કારણ કે નિર્દોષ બાળકો એમની હત્યા, માનવ સર્જિત હત્યા હોય તો દુઃખ બી હોય, સાથે સાથે એમના માટે એમને વળતર મળે, એમના પરિવારોને વળતર મળે, એ વાતને લઈને અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે ભાઈ આવા લઠ્ઠાકાંડ આ શહેરમાં થયેલું તે વખતે કોર્પોરેશનને કંઈ લાગે વળગે નહીં, તોય છતાં બધા જેટલા લોકો ઓફ થઈ ગયેલા એમને બધાને આ જ કોર્પોરેશનમાં નોકરી બી આપી અને વળતર બી આપ્યું. એટલે કોર્પોરેશનને આપવું હોય તો કોઈ કાયદો લડતો નથી, પણ ના આપવું હોય તો બીજા બહાના બધા ઘણા છે. એટલે જોઈએ છે હવે ચર્ચાના અંતે શું થાય છે પછી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્થાયી સમિતિની બેઠકમાં 20 કામોને મંજૂરી આપવામાં આવી. સ્થાયી સમિતિની બેઠકમાં 20 કામોને મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ખંડેરાવ માર્કેટ મુખ્ય કચેરી ખાતે મળી હતી, જેમાં વિવિધ વિભાગમાં 20 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. 2 કામો સભાની મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા, 2 કામો મુલતવી કરવામાં આવ્યા હતા, જ્યારે 1 કામને રીટેન્ડર કરવામાં આવ્યું હતું. આજે મળેલ આ બેઠકમાં વિવિધ શાખા જેવી કે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, ટુરિસ્ટ શાખા, ડ્રેનેજ પ્રસાદી ગટર પ્રોજેક્ટ શાખા, પાર્થ એન્ડ ગાર્ડન શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, પાણી પુરવઠા શાખા, સેન્ટ્રલ સ્ટોર, પ્રેસ વિભાગ જેવા મહત્વના ખાતાના 26 વિકાસલક્ષી કામો મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા. તમામ સભ્યોની હાજરીમાં ચર્ચાના અંતે 20 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. તમામ કામો બાબતે વિગતવાર માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કયા કયા મુદ્દાઓ છે વિકાસના કામોની મંજૂરી મળી અને મુલતવી રહ્યા એના વિશે જણાવો. આજની સ્થાયી સમિતિમાં 25 પ્રપોઝલ મંજૂરી અર્થે ચડાવવામાં આવ્યા હતા. એમાં ખાસ કરીને જે ખટંબા કેટલ શેડ બનાવવાનું કામ છે એને મુલતવી રાખવામાં આવ્યું, કારણ કે કામની કોસ્ટ ઘણી વધારે હતી, જેથી કરીને ઓછા ખર્ચે વધુ ગાયો રાખી શકાય એવા કેટલ શેડ બનાવવા માટે રીટેન્ડરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. શેરખી ખાતે 100 MLDનું STP, જેમાં 50% વુડાનું કન્ટ્રીબ્યુશન, 50% વડોદરા કોર્પોરેશનનું કન્ટ્રીબ્યુશનથી આ કામને 179 કરોડના ખર્ચે
મંજૂર કરવામાં આવ્યું છે. PM બસ માટેના જે ચાર્જિંગ સ્ટેશન અને સ્વિચ યાર્ડ છે એના લગતી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી અને O&Mની કામગીરી 2 વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યું છે. એમાં 2 ફેરફાર સૂચવવામાં આવ્યા છે કે અત્યારે ગોત્રી, શાહજી અને નિઝામપુરા ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવા છે. એની સાથે સાથે પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં પણ યોગ્ય જગ્યાએ આવા ચાર્જિંગ સ્ટેશન બને, જેથી કરીને બસોના ટ્રાવેલિંગ અને ચાર્જિંગનો વ્યય થતો અટકે. વડોદરા શહેરમાં બનેલા નવીન ગાર્ડન અને નવીન પાર્ટી પ્લોટ અને જૂના ગાર્ડન અને જૂના પાર્ટી પ્લોટમાં લાઇટિંગમાં જરૂરી ફેરફાર કરવા માટે 5 કરોડની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે. સેવાસી ગામ TP1, ખાનપુર સેવાસી TP1 વિસ્તારમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભ સમ્પ તથા ડિલિવરી નેટવર્ક અને 5 વર્ષના O&M માટે RC પટેલ કંપનીને 20.18 કરોડના ખર્ચે આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. એટલે સેવાસી ગામમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભ સમ્પ તથા ફીડર લાઇન અને પમ્પિંગ મશીનરી વગેરે લાગશે. વડોદરા શહેરના મધ્યમાં આવેલી લાલકોટ બિલ્ડિંગને પરિસર અને મ્યુઝિયમ તરીકે વિકસાવવા જીટકો કંપનીને એની કન્સલ્ટન્સીનું કામ આપવાનું સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 18માં પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન પાણી નળીકા નાખવાની ઇજારાને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે વોર્ડ નંબર 18માં પાણી નળીકા નિભાવણીનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે. હરિનગર ટાંકી અને જુબાનપુરા ટાંકી ખાતેના O&Mના કામને મંજૂરી આપવામાં આવી છે. જે વોટર કુલર અને RO સિસ્ટમ લગાડવાના કામ છે, સભાસદશ્રીઓના કોટામાંથી જે લગાડવામાં આવે છે, એમાં નેમ પ્લેટ ઇજાદારે પોતાના ખર્ચે લગાડવાની રહેશે. SRFC વરસાદી ઢાંકણાના જે કામ હતું એને મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ અંતર્ગત વડોદરાની આગવી ઓળખ માટે 60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે. એની સામે લગભગ 72 કરોડના કામ મૂકવામાં આવ્યા છે. એમાં 3 કામ સ્થાયી સમિતિએ નવા સૂચવ્યા છે, જેમાં નવનાથ મંદિરના ગેટ બનાવવાનું કામ સૂચવ્યું છે. પારેશ્વરથી ગોત્રી ગાર્ડન સુધી કેબલ બ્રિજ બનાવવાનું કામ સૂચવ્યું છે. કમાડી બાગ અને કામનાથને જોડતો ફૂટ બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં એડ કરવામાં આવ્યું છે. એ સિવાય લાલકોટ ઇમારતનું નવીનીકરણ, કમાટી બાગ પક્ષીઘર ક્લોઝરથી ટાઈગર એન્ક્લોઝર તરફ જૂના બ્રિજને આઇકોનિક સ્ટ્રક્ચર સાથે બનાવવાનું કામ એડ કર્યું છે. પ્લેનેટોરિયમને નવીનીકરણનું કામ એડ કર્યું છે. ગાંધીનગર ગૃહ નવીન બનાવવાનું કામ એડ કર્યું છે. ગોત્રી તળાવ ખાતે યોગ સેન્ટર લાઇબ્રેરી બનાવવાના કામને વડોદરાની આગવી ઓળખના કામમાં સમાવેશ કર્યો છે. હરણી સ્કલ્પચર પાર્ક ખાતે યોગ સેન્ટર તથા લાઇબ્રેરી બનાવવાના કામનો સમાવેશ કર્યો છે. આમ 60 કરોડની ગ્રાન્ટની સામે લગભગ 70-80 કરોડના કામ મૂકવામાં આવ્યા છે. ફેરફારનો જે અવકાશ છે એની સત્તા કમિશનર સાહેબને આપવામાં આવી છે. સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામોને મંજૂરી આપવામાં આવી છે. આમ અલગ અલગ વિકાસલક્ષી કામો, એ સિવાય પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં ઝાડની ડાળીઓ ટ્રીમિંગ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. 2 નંબરનું કામ જે બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સિવિલ કામગીરીનો ઇજારો હતો, જે -20% છે, એને મંજૂર કરવામાં આવ્યો છે. જે પશ્ચિમ ઝોનનો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ઇજારો છે એનો ભાવ વધુ જણાતા એને હાલ પૂરતું મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેરના અલગ અલગ બિલ્ડિંગો પર સોલર ટ્રી, આપણે સોલર પેનલ ફોટોવોલ્ટેઇક સેલ નાખવાના કામને 13 કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. એમાં સ્ટેન્ડિંગ કમિટીએ સોલર ટ્રીના બદલે, જે 10 અલગ અલગ જગ્યાએ સોલર ટ્રી લગાડવા હતા, એના બદલે કોઈ મોટી જગ્યાએ રૂફટોપ કે અથવા અન્ય કોઈ નવીન આયોજન કરવાનું સૂચવ્યું છે. શીતલભાઈ, પહેલું કામ તમે જે કીધું કે 2 નંબરનું કામ છે, એમાં એવું છે કે વડોદરા મહાનગરપાલિકા બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ જે સિવિલના ઇજારો આપવાનો છે. હવે જેટલા બગીચા છે તો એમાં પહેલાંથી એવી રીતે નક્કી ના થાય કે અહીંયા આટલું કામ કરવાનું છે, એના આટલા રૂપિયા થશે. સિવિલ કામ તો આપણે પહેલેથી પ્લાન કરી શકીએ છીએ, છતાં પણ આ વારંવાર આવી જ દરખાસ્તો આવે છે કે અંદાજે 3 કરોડની મર્યાદામાં. તો એ લોકો નક્કી નથી કરી શકતા અધિકારીઓ કે કયા ભાગમાં કેટલું કામ કરવાનું છે સિવિલ પર? આ એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે.
મોટાભાગના કામો નક્કી હોય, પરંતુ અમુક કામો માનો કે આંગણવાડીનું ગેપ એનાલિસિસ કરી અને એમાં લાગે કે આ જગ્યાએ ટાઇલ્સો બધાવવાની જરૂર છે કે રેલિંગ કરવાની જરૂર છે, તો ઘણી વખત પાછળથી પણ કામ એડ થતા હોય છે. એટલે અંદાજિત હોય કે અમે લોકોએ સ્મશાનોના નવીનીકરણ, નવીન બગીચાઓના કમ્પાઉન્ડ વોલ બનાવવાના હોય, આંગણવાડીના નવીનીકરણ કરવાના હોય, જે આરોગ્ય મંદિર બની રહ્યા છે એમાં પણ જૂના બિલ્ડિંગોને નાના મોટા મોડિફિકેશન કરી અને વપરાશ અંદાજ આવી જાય ને, સર્વે થાય ને કે આ બગીચામાં 10 પણ એઆરસીમાં નાણાકીય મર્યાદામાં રાખતા હોય છે. મોટાભાગના અંદાજો અમારી પાસે હોય છે, પરંતુ આમાં વધઘટ થતી હોય કે મોટાભાગે તો શું છે કે નાણાં ખૂટતા જ હોય. કારણ કે અત્યારે જે રીતના ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે કે આંગણવાડીઓ લગભગ અમારે 430 આંગણવાડી છે, અમારી 150 મોડેલ કરવાની, બાકીનું ગેપ એનાલિસિસ કરી અને બધી આંગણવાડીઓના નાના મોટા રિનોવેશન કરવાના છે. હવે બીજો મુદ્દો તમારો એ છે કે પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાની એક પેલી દરખાસ્ત હતી કે દરેક ઝોનમાં 25-30 લાખના ખર્ચે પેલા ડાળી કાપડ. MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ અને મોડેલનું પ્રદર્શન યોજવામાં આવ્યું. MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે આયોજન કરાયેલ ઓપન હાઉસ અંતર્ગત વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટ તેમજ મોડેલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયન્સ ફેર અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે. વિજ્ઞાનના સત્યો છે સુખાકારી માટે કેવા ઉપયોગ થઈ શકે તે માટે સાયન્સ ફેકલ્ટી દ્વારા સાયન્સ ફેરની ઉજવણી અંતર્ગત ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ ફેકલ્ટીના 12 ડિપાર્ટમેન્ટ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં ડિસ્પ્લે પ્રોજેક્ટ, એક્ઝિબિટ્સ, મોડેલ ચાર્ટ બનાવેલ છે, જે વિવિધ થીમ પર પ્રોજેક્ટ અને મોડેલનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ડિપાર્ટમેન્ટ સ્ટેટસ દ્વારા આખું ડિપાર્ટમેન્ટ શણગારવામાં આવેલું હતું અને જ્યાં રિયલ લાઈફમાં સ્ટેટસનો યુઝ થાય છે તેના વિશે લોકોને જાણ કરવામાં આવે છે અને 100 થી 150 વર્ષ જૂના કેલ્ક્યુલેટર પણ મૂકવામાં આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સાયન્સ ફેકલ્ટીમાં દર વર્ષે નેશનલ સાયન્સ ડે એના ઉપક્રમે સાયન્સ વીકનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ આ આયોજન કરવામાં આવેલું છે. આની અંદર આપણે મુખ્યત્વે આપણે જે બરોડા અને બરોડાની આજુબાજુની જે શાળાઓ છે એને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ અને કોલેજના વિદ્યાર્થીઓને એમના નવા ઇનોવેશન્સ, પછી એ ઇનોવેશન્સ છે એ કોઈ પ્રેક્ટિકલના સ્વરૂપમાં હોય, કોઈ મોડેલના સ્વરૂપમાં હોય, અને ઘણી વખત તો વિદ્યાર્થીઓ નાટ્યાત્મક ઢબે સાયન્ટિફિક વસ્તુઓ અથવા તો વિચારો એ આમ આદમી સમજી શકે એવી રીતે રજૂઆત કરતા મોડેલ્સ પણ વિદ્યાર્થીઓ રજૂ કરતા હોય છે. એટલે આ સાયન્સ વીક તરીકે અમે આખું સેલિબ્રેટ કરીએ છીએ, જેમાં આજનું જે 24 તારીખનું છે એ સાયન્સ ફેર એટલે ઓપન હાઉસ છે. એમાં અમારા 12 ડિપાર્ટમેન્ટ મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની, ઝુઓલોજી, જીઓલોજી, જીઓગ્રાફી, માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી, કોમ્પ્યુટર એપ્લિકેશન, એન્વાયરમેન્ટ, આ ડિપાર્ટમેન્ટ ઉપરાંત અમારું એક ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ એન્ડ મોલિક્યુલર બાયોલોજી અને પાદરા કોલેજ, આ બધા જ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં છોકરાઓ છેલ્લા એક અઠવાડિયાથી મહેનત કરી અને બધા ડિસ્પ્લે, બધા પ્રોજેક્ટ્સ, એક્ઝિબિટ્સ, મોડેલ્સ, ચાર્ટ આ બધું બનાવ્યું છે. અને અમે દરેક જે સબ્જેક્ટ છે એને થીમ આપેલું છે. જેવી રીતે કે કોમ્પ્યુટર એપ્લિકેશન છે તો એનું થીમ છે સસ્ટેન આઈટી, મેથેમેટિક્સ તો ફન ઇન મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિકનું છે ધ યુનિવર્સ સ્ટેટિસ્ટિક્સ, CMBનો થીમ છે ઇટ ઇઝ ઓલ અબાઉટ ધી સેલ,
જીઓલોજીનું છે એન્વાયરમેન્ટલ ડેવલપમેન્ટ, ફિઝિક્સનું છે ઇગ્નાઇટિંગ મિસ્ટેટ ઇમેજિનેશન, કેમેસ્ટ્રીનું છે અનવેલિંગ ધ સાયન્સ ઓફ રિએક્શન. અને તમે જોશો કે એક સ્ટોલ ત્યાં એવો લાગેલો છે કે જેની અંદર પિરિયોડિક ટેબલની અંદર સાપસીડી રમત દ્વારા આખું એનું સાયન્ટિફિક નોલેજ વિદ્યાર્થીઓનું ચકાસી શકાય, એની ઇન્ટેલિજન્સી, એનો એનાલિટિક પાવર તપાસી શકાય, એના માટેનું એક મોડેલ પણ રજૂ થયેલું છે. જીઓલોજીની અંદર જીઓલોજિકલ સાગા, એન્વાયરમેન્ટની અંદર એમ્બેરેચિંગ હાર્મની એન્ડ સસ્ટેનેબિલિટી, ઝુઓલોજીની અંદર એનોન્ટમ, ધ એટર્નિટી ઓફ લાઈફ, અને બોટની અંદર ફૂડ સસ્ટેનેબિલિટી. આવા અનેકવિધ થીમની અંદર દરેક ડિપાર્ટમેન્ટે ના વિદ્યાર્થીઓ એમનું 100% આપવાનો પ્રયત્ન કર્યો છે. આપ જોઈ શકો છો કે સવારથી જ ભારે સંખ્યામાં વિદ્યાર્થીઓની અવરજવર, ચહલ પહલ, અને વિદ્યાર્થીઓ આ ઓપન હાઉસને ખરેખર માણી રહ્યા છે. એટલે ફેકલ્ટીનો જે ઉદ્દેશ્ય છે કે ભાઈ વિજ્ઞાનના જે સત્યો છે અને એ સુખાકારી માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે એના મોડલ્સ જે વિદ્યાર્થીઓ રજૂ કર્યા છે એ ખરેખર બહુ પ્રશંસનીય છે. આ તબક્કે હું ફેકલ્ટીના તમામ વિદ્યાર્થીઓ, આપની જાણ માટે લગભગ 1200-1500 વિદ્યાર્થીઓ સક્રિય રીતે આમાં ભાગ લઈ રહ્યા છે. આપણી જે સંખ્યા છે 5000 ફેકલ્ટીની, એની સામે 25% વિદ્યાર્થીઓએ એક્ટિવ પાર્ટિસિપેશન કર્યું છે. એ બધા જ વિદ્યાર્થીઓનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સરસ ઇનોવેટિવ આઈડિયાઝ લઈને વિદ્યાર્થી આવ્યા છે. એમના જે માર્ગદર્શક, અમારા જે ટીચર્સ છે, એમની પણ રાત દિવસની મહેનત છે. બધા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ, બધા પ્રોફેસર્સ, અમારા ટેમ્પરરી ટીચિંગ મિત્રો, આ બધાએ ખૂબ મહેનત કરી છે. અમારો નોન ટીચિંગ સ્ટાફ ખડે પગે એની મદદ માટે ઊભો છે. એ બધાનો આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું અને બધાને આ ખરેખર સુંદર પ્રોગ્રામ કરવા બદલ અભિનંદન બી પાઠવું છું. અને આ તક લઈ અને મીડિયાના મિત્રોએ પણ જે અમે આ કાર્યક્રમ રાખ્યો છે એની જાણ સમાજ સુધી કરી છે. એના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓને એનો લાભ મળી રહ્યો છે. એટલે મીડિયાના મિત્રોનો પણ આ કવરેજ કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. માયસેલ્ફ પ્રોફેસર હરિભાઈ કટારિયા, ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ. થેન્ક યુ. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનો એવો બ્રેક. હવે આણંદનો સ્વાદ વડોદરામાં પણ. વડોદરા માટે ખુશ ખબર, મગ પુલાવ ખાવા માટે આણંદ નહીં જવું પડે, કારણ કે વડોદરામાં પણ હવે મળશે મગ પુલાવ. હાઇજેનિક અને બહેતરીન સ્વાદ. સ્ટેશન વિસ્તારમાં MS યુનિવર્સિટીની બહાર થાય છે ધમાકેદાર પ્રારંભ. એકવાર મગ પુલાવનો સ્વાદ માણશો તો અમને ચોક્કસ વિશ્વાસ છે કે વારે વારે અમારે ત્યાં જ આવશો. આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું YNN ન્યૂઝમાં. જોતા રહો YNN ન્યૂઝ. મોદી રાજકોટમાં વિવિધ વિકાસલક્ષી કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આવતીકાલે રાજકોટમાં PM મોદી વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અર્થે ખાતમુહૂર્ત કરશે. વડોદરાના આજવા રોડ સ્થિત લેપ્સી મેદાન ખાતે બનશે કાર્ડિયાક હોસ્પિટલ. SSG હોસ્પિટલ ખાતે બનશે કિડની હોસ્પિટલ. બંને હોસ્પિટલનું આવતીકાલે ખાતમુહૂર્ત થશે. 150 કરોડના ખર્ચે બનશે કાર્ડિયાક હોસ્પિટલ. 200 કરોડના ખર્ચે બનશે કિડની હોસ્પિટલ બ્લોક. ધારાસભ્ય મનીષાબેન વકીલનું નિવેદન. PM મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાગરિકોના આરોગ્યને લઈ જાગૃત રહે છે. આવતીકાલે બપોરે 3:30 કલાકે કાર્યક્રમ યોજાશે. મધ્યસન હોવાથી ગુજરાતની સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, MPના કરોડો દર્દીઓને લાભ મળશે. પ્રથમવાર ફક્ત હૃદયને લગતું હોસ્પિટલ મધ્ય ગુજરાતમાં બનશે. 250 બેડની કાર્ડિયાક હોસ્પિટલ હશે, જેમાં 150 ICU બેડ હશે. SSGમાં કિડની અને સ્પાઇન હોસ્પિટલ બનશે. કાર્ડિયાક હોસ્પિટલ માટે 48 કરોડનું ફંડ મળી ગયું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા.
આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજકોટ ખાતેથી અલગ અલગ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એના ભાગરૂપે વડોદરા ખાતે પણ 350 કરોડના લાગતના 2 બિલ્ડિંગ્સ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે અને એક કાર્ડિયક હોસ્પિટલ હશે, બીજી હશે કિડની અને સ્પાઇનના રિલેટેડની એક હોસ્પિટલ, અને બંને હોસ્પિટલ 2 વર્ષ કે 2.5 વર્ષના ગાળામાં પૂર્ણ થશે. ખાસ ઇસ્યુ એ હતો કે કાર્ડિયક હોસ્પિટલ એટલા માટે બનવામાં આવે કેમ કે મધ્ય ઝોનમાં વડોદરા પડે છે અને આજુબાજુના જિલ્લાઓને પણ નજીક પડે. સાથે સાથે અલગ અલગ રાજ્ય જે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એવા લોકોને પણ આનો લાભ મળે એ વિઝન હતું. જ્યારે આપણે જોઈએ છીએ કે હાર્ટની બીમારીઓ વધી રહી છે અને ત્યારે મોંઘી જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ખૂબ મોંઘી પડતી હોય છે, ત્યારે સરકારે પોતે આ કેથ લેબ ઊભી કરી છે. 2021થી એક માંગણી હતી કે વિસ્તારમાં મોટી હોસ્પિટલ આવે અને આ ગ્રાઉન્ડ જે ખાસા વર્ષથી SSGના હસ્તગત હતું, એટલે લગભગ 100 વર્ષ પછી SSGની બીજી બ્રાન્ચ હોસ્પિટલ બની રહી છે એવું કહેવામાં આવે. કેમ કે પહેલાં જ્યારે આપણા મહારાજા સર સયાજી રાવે હોસ્પિટલ બનાવી એના પછી SSG કમ્પાઉન્ડમાંથી પહેલીવાર SSGની હોસ્પિટલ બહાર નીકળીને એક બીજા ગ્રાઉન્ડ પર જઈ રહી છે. ત્યારે વડોદરાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમ કે હવે આ શરૂઆત છે નવા એક પ્રકલ્પની, નવા એક વિઝનરી સાથે કે વડોદરા એક હેલ્થ સિટી તરીકે પણ આગળ જઈને સ્થાપિત થાય. એના ભાગરૂપે ખૂબ સરસ આ એક આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સારો એવો લાભ લોકોને થશે. 22 લાખ જેવું 22 કરોડ જેવી રકમ આવી હતી, આ વખતે બીજી આવી છે અને 150 કરોડનું એસ્ટિમેટ આપ્યું હોય એટલે જેવી બિલ્ડિંગ બનતી જાય એવા પૈસા ગવર્મેન્ટ તરફથી આવતા હોય છે. 2 વર્ષના ટાઈમમાં બની શકે કે 150 કરોડથી પણ વધારે રકમ વપરાય તો એ પણ આવી જશે. અને મેં કીધું એવું કે આ તો હજી શરૂઆત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, ગ્રાઉન્ડ ખૂબ મોટું છે, તો માત્ર આ કાર્ડિયક કેથ લેબ સુધી લિમિટ નહીં રહીને ઘણી બધી સુવિધાઓ, બીમારીઓને લાગતી જે પણ આપણે સુવિધા આપી શકીએ બધી બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં બનશે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ તથા સેન્ટ્રલ ગુજરાતના 6 જિલ્લાઓ, પશ્ચિમી મધ્યપ્રદેશ તથા સાઉથ વેસ્ટર્ન રાજસ્થાનના જિલ્લાઓમાંથી અત્રે આવતા દર્દીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. SSG હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોથોરેસિક સર્જરી માટે એક અલગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે રાજકોટથી થવાનું છે. આ પ્રોજેક્ટ કોસ્ટ 150 કરોડ. આ ઉપરાંત હયાત SSG હોસ્પિટલમાં સ્પાઇન, ઓપ્થલ્મોલોજી તેમજ કિડની માટેના એક નવીન સ્પેશિયાલિટી બિલ્ડિંગનું આયોજન OPD સાથે એનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એ આશરે 200 કરોડ રૂપિયાનું આયોજન છે. બંને હોસ્પિટલો જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મધ્ય ગુજરાતની આ હોસ્પિટલ ખરેખર દર્દીઓ માટે એક આશીર્વાદ સમાનરૂપ બનશે અને અમે સુપર સ્પેશિયાલિટી સેવાઓ ખાસ કરીને કાર્ડિયોલોજી તેમજ કાર્ડિયોથોરેસિક સર્જરી, નેફ્રોલોજી, સ્પાઇન અને એડવાન્સ ઓપ્થલ્મોલોજીની સેવાઓ લોકો માટે ઊભી કરી શકીશું. થેન્ક યુ. અંદાજ મુજબ 2 વર્ષનો ગાળો હોય, એક હોસ્પિટલ ખાતમુહૂર્ત થાય, કામ માટેના ઓર્ડર અપાય અને સમગ્ર હોસ્પિટલ લોકાર્પણ માટે તૈયાર થાય. આશરે 2 વર્ષનો ગાળો અંદાજિત. વડોદરા શહેરની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાંથી વર્ષો જૂના ઝાડ કપાતા સામાજિક કાર્યકરનો વિરોધ. વડોદરા શહેરની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાંથી વર્ષો જૂના ઝાડ કપાતા સામાજિક કાર્યકરનો વિરોધ. વડોદરા શહેરમાં આવેલી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં નવીન બાંધકામની કામગીરી કરવાના કારણે વર્ષો જૂના અસંખ્ય ઝાડ કાપવામાં આવી રહ્યા છે. પરંતુ જોવા જઈએ તો એક ઝાડ કાપે તેની સામે 10 ઝાડ રોપવાના હોય છે, તેવી જ રીતે કોઈ જગ્યાએ રોપવામાં આવતા નથી. સાથે હોસ્પિટલમાં દર્દીઓ સાથે તેમના સગા વહાલા આવતા હોય છે, જેઓ પણ આ ઝાડ નીચે બેસીને આરામ કરતા હોય છે. હાલમાં સામે ઉનાળો આવતો હોય, જેટલા ઝાડ બચી શકે તેટલા ઝાડ બચાવવાની સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી હતી. તેમજ બીજી બાજુ વડોદરા શહેરમાં અસંખ્ય કોનો કાપ્સના ઝાડ લગાવવામાં આવ્યા છે,
જેનાથી અસંખ્ય જાતની બીમારીઓ નાગરિકોને લાગે છે। સાથે કોનો કાપસના કારણે જમીનનું પાણી શોષાઈ જતું હોય છે તેવા ઝાડો વહેલી તકે દૂર કરવાની પણ માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરનું આ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ છે। આ હોસ્પિટલમાં ક્યાંક નવીન કામગીરી થવાની છે, વિકાસ કરવાના નામે વિનાશ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે મહામૂલી વૃક્ષો જે 25-30 વર્ષ જૂના વૃક્ષો છે તે કાપવામાં આવી રહ્યા છે। તેમાં પણ આસોપાલવથી લઈને સારા સારા વૃક્ષો છે જે મોટા મોટા છાંયડો પણ આપી શકે તેવા વૃક્ષો છે। બીજી બાજુ વિકાસની સાથે વિનાશ થઈ રહ્યો છે, તેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। સાથે વડોદરા શહેરમાં કોનો કાર્પસ નામના અસંખ્ય વૃક્ષો લગાવવામાં આવી રહ્યા છે, લાગેલા છે, તેને દૂર કરતા નથી। આ કોનો કાર્પસથી શરદી, ખાંસી જેવી અનેક જીવલેણ બીમારીઓ થાય છે। કોનો કાર્પસથી જમીનનું પાણી શોષાઈ જઈ રહ્યું છે, ત્યારે આવા વૃક્ષો દૂર કરતા નથી અને સયાજીરાવ હોસ્પિટલની અંદર વિકાસના નામે આ ઝાડો કાપીને વિનાશ કર્યા છે। અમારી વડોદરા શહેરના કલેક્ટર સાહેબ સાથે તંત્રના અધિકારીને વિનંતી છે કે હોસ્પિટલની અંદર જેટલા વૃક્ષો છે એ બચાવવાનો પ્રયાસ કરે। સાથે આ હોસ્પિટલમાં દર્દીઓ હોય છે, એમના પેશન્ટ હોય છે, સગાવાળા હોય છે, એ પણ આ ઝાડનો છાંયડો લઈને બેસતા હોય છે। હાલમાં ઉનાળો આવવાની તૈયારી છે ને ઉનાળો આવતાની સાથે જ જો આ ઝાડ કાપવામાં આવી રહ્યા છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। અત્યારે જોવા જઈએ તો 12 થી 15 ઝાડ કપાઈ ચૂક્યા છે, બીજા કાપવાની ચાલુ છે। પરંતુ જે ઝાડો કાપવાના ન હોય, જે જગ્યા બાંધકામ ન થવાનું હોય તેવા ઝાડો ન કાપે તેવી પણ અમારી માંગ છે। આ ઝાડ ઘણા મોટા છે, 25-30 વર્ષ જૂના છે। આટલા ઝાડ ઊભા કરતા 25 વર્ષ લાગશે। હોસ્પિટલમાં કેટલાય લોકો આવીને જતા રહે ત્યારે આવા વૃક્ષો બનશે। એક બાજુ સરકાર વૃક્ષો બચાવવાની વાતો કરે છે, વૃક્ષોનું જતન કરવાની વાત કરે છે, ત્યારે હોસ્પિટલમાં વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે તેવું વડોદરાના સરસયાજીરાવ જનરલ હોસ્પિટલની પાછળના ભાગે મૂકવામાં આવેલ રેડિયો સિટી કાઢીને ત્યાં ઓટલો બનાવવામાં આવે તેવી માંગ એક સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે। વડોદરા શહેરના સરસયાજીરાવ જનરલ હોસ્પિટલના પાછળના ભાગે ભીમનાથ મહાદેવ મંદિર જતા મુખ્ય રોડ પર આવેલા સર્કલ પાસે વડોદરા મહાનગરપાલિકા અને સંસ્થા દ્વારા કલ્પસર એટલે કે લોખંડનો રેડિયો સિટી મૂકવામાં આવેલું છે। જે રેડિયો સિટી મૂક્યો છે તે રેડિયો વાગતો નથી, પરંતુ એના સુંદર મધુર ગીતો સાંભળીને આજુબાજુથી જંગલી ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે। કોઈ પણ જાતની વડોદરા મહાનગરપાલિકા દ્વારા કે સંસ્થાઓ દ્વારા આજુબાજુ ઉગી નીકળેલા જંગલી ઝાડ ઝાખરા દૂર કરવામાં આવતા નથી, જેના કારણે સ્માર્ટ સિટી, સ્વચ્છ સિટી જેવું કંઈ દેખાતું નથી અને વડોદરાનું નામ ક્યાંક ડૂબી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ રેડિયો સિટી જ્યાં લગાડ્યો છે તેની આજુબાજુ ઝાડી ઝાખરા તેમજ રેડિયોની ઊંચાઈના કારણે સામેથી જે ટ્રાફિક હોય છે તે ટ્રાફિક પણ દેખાતો નથી, ક્યાંક અકસ્માત થવાનો ભય હોય છે। આ રેડિયો સિટી લગાવેલો છે તે રેડિયો સિટી લોખંડનો અહીંયાથી દૂર કરવામાં આવે, ઝાડી ઝાખરા દૂર કરવામાં આવે અને નાનો મસ્ત ઓટલો બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। સ્માર્ટ સિટીમાં વડોદરા શહેરમાં અસંખ્ય 4 રસ્તા આવ્યા છે। ત્યાં અલગ અલગ પ્રકારના સ્કલ્પચરો લગાવવામાં આવ્યા છે, અલગ અલગ ડિઝાઇનો મૂકવામાં આવી છે। હાલ વડોદરા શહેરનો સર સયાજીરાવ જનરલ હોસ્પિટલની પાછળનો ભાગ છે જે ભીમનાથ મહાદેવ તરફ જતો મુખ્ય રોડ છે। આ 4 રસ્તા પર એક સ્કલ્પચર લોખંડનું લગાવ્યું છે, રેડિયોનું લગાવ્યું છે, સારી બાબત છે। સાથે જે તે સમયે ત્યાં ફૂલ છોડ પણ રોપવામાં આવ્યા હતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીને કારણે FM રેડિયો વાગતો નથી, પરંતુ એના મધુર ગીતો સાંભળીને આજુબાજુ જંગલ ઊભું થઈ ગયું છે, ક્યાંય કશી સુંદરતા દેખાતી નથી। સાથે વડોદરા મહાનગરપાલિકાએ જે કામગીરી કરવાની હોય, જે તે સંસ્થાએ જે કામગીરી કરવાની હોય, પાણી છાંટીને તમામ વૃક્ષોને દૂર કરવાના હોય, જંગલી વૃક્ષો દૂર હટાવવાના હોય, આ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। ફક્ત વડોદરા મહાનગર સેવા સદન સ્માર્ટ સિટી છે તેવું ખોખલું વડોદરા શહેરને બતાવવામાં આવ્યું છે। અમારી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીને વિનંતી છે ઝાડી ઝાંખરા દૂર કરે, સાથે FM રેડિયો જે છે વચ્ચોવચ, જેના કારણે અકસ્માત થવાનો ક્યાંક ભય પણ દેખાઈ રહ્યો છે, આજુબાજુનું ટ્રાફિક દેખાતું નથી, તો આ FM રેડિયો દૂર કરે, જંગલી ઝાડવા છે દૂર કરે અને એક નાનો ઓટલો બનાવે તેવી અમારી માંગ છે। મહિલાઓએ માત્ર રસોઈની નહીં પણ રક્ષણની પણ બારકડી શીખવી જોઈએ।
મહિલાઓએ માત્ર રસોઈની જ નહીં રક્ષણની પણ બારખડી શીખવી જોઈએ. એનએસએસના ટેકનોલોજી અને ફાર્મસીથી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દેશમાં જે પ્રમાણે બળાત્કાર અને મહિલાઓની છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તે જોતાં લાગે છે કે હવે મહિલાઓએ પોતે જ પોતાની મદદ કરવી પડશે. કોઈ આવે અને તેમને બચાવી લે એવી આશા કરતાં સેલ્ફ ડિફેન્સના પાઠ ભણી ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે. ત્યારે વડોદરા શહેર બદામદી બાગ પાસે આવેલ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કલ્યાણ ભવન દ્વારા આજે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકો અને યુવતીઓને હુમલાખોરોની તાકાત અથવા કદથી ડરશો નહીં, કારણ કે જો તમે કોઈની નબળાઈઓ અને નબળા સ્થળો વિશે જાણો છો તો તમે તેને હરાવી શકો છો. આંખો, નાક, ગળું, ઘૂંટણ, છાતી અને જાન એવા સ્પોર્ટ્સ છે જે પ્રતિરક્ષા માટે તમારે હંમેશા યાદ રાખવા જોઈએ. આ કેમ્પમાં 1000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે અહીંયા સેલ્ફ ડિફેન્સ કેમ્પ રાખવામાં આવ્યો છે. હા, એ સેલ્ફ ડિફેન્સ કેમ્પ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ મહારાજા સયાજીરાવ અને ફાર્મસી ડિપાર્ટમેન્ટ મહારાજા સયાજી યુનિવર્સિટીના NSS વોલેન્ટિયર્સ આયોજિત કરે છે. આ 2010થી ચાલુ કરવામાં આવેલો એક પ્રયાસ છે વિદ્યાર્થીઓનો કે આપણે જે સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ છે આમને પોતાનું સંરક્ષણ કેવી રીતે કરી શકે. કેમ કે વિદ્યાર્થીઓ કઈ કોલેજ જાય છે, સ્કૂલ જાય છે તો કઈ સંજોગમાં કઈ ઇન્સિડન્સ ઘડે છે તો આ ટેકનિક્સ હોય છે કે પોતાનો બચાવ કેવી રીતે કરી શકે. આ શશિકાંત શર્મા જે છે આમની ટીમ આ બધા ટેકનિક્સ છોકરાઓને બતાવે છે. આનો નિયમિત પ્રયાસ કરવાથી અને આપણે થોડું બહુ એ ટેકનિકની જોડે આત્મવિશ્વાસ કરવાથી આ એક પોતાનો બચાવ કરી શકીએ છીએ. આમાં 2 દિવસનો કેમ્પ કરવામાં આવ્યો છે, સવારે 7થી લઈને 11 વાગ્યા સુધી, શનિવાર રવિવારે, અને વિદ્યાર્થીઓને પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. ટોટલ કેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો? એ 1000ની ઉપર વિદ્યાર્થીઓને ભાગ લીધો છે. આપનો પરિચય? મારું નામ અરવિંદ મોહિતે, ફેકલ્ટી ઓફ પ્રોગ્રામ ઓફિસર, NSS. મારું નામ પૂજા ત્રિવેદી છે. હું ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં ભણું છું અને હું આ NSSની કોર્ડિનેટર છું, NSS ટેકોની કોર્ડિનેટર છું. અમે છેલ્લા 12 વર્ષથી સેલ્ફ ડિફેન્સ કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને આવી રીતે પણ આ વર્ષે અમે ઓર્ગેનાઇઝ કર્યો છે. દર વર્ષે અમે ફાર્મસી સાથે કોલાબરેશનમાં ઓર્ગેનાઇઝ કરીએ છીએ. આમાં બાળકોને સેલ્ફ ડિફેન્સની થોડી ટેકનિક શીખવા મળે છે. જેવી રીતે છોકરીઓ જે છે એમને એસિડ અટેક અત્યારે બહુ વધી ગયા છે, છેડખાની થઈ રહી છે, તો કોઈ પાછળથી એમને કિડનેપ કરી લીધું તો એ લોકોને પંચ કેવી રીતે કરવું એવી બેઝિક સેલ્ફ ડિફેન્સ ટેકનિક શીખવાડવામાં આવે, જેથી એ લોકોને આગળ કોઈ પણ જગ્યા પર એ લોકોને કામ આવી શકે. કેટલા સ્ટુડન્ટોએ ભાગ લીધો? આજે અમારે 1000+ સ્ટુડન્ટના પાર્ટિસિપેશન છે. કેમ્પ 2 દિવસનો છે, આજે અને કાલે છે, અને ટાઈમિંગ છે 7થી 11નો ટાઈમિંગ હોય છે. એ પ્રમાણે એ લોકોને રિફ્રેશમેન્ટ પણ પ્રોવાઈડ કરીએ છીએ અને સર્ટિફિકેટ સાથે પણ પ્રોવાઈડ કરીએ છીએ. સાંતલપુરના અગરિયાઓ બીજા દિવસે પણ આમરણ ઉપવાસ પર. સાંતલપુરના અગરિયાઓ ન્યાય માટે બીજા દિવસે પણ આમરણ ઉપવાસ પર. અગરિયાઓનો આડેસર વિભાગની કચેરી બહાર ન્યાય માટે આમરણ ઉપવાસ યથાવત. વન વિભાગની કચેરીએ ન્યાય માટે મોટી સંખ્યામાં અગરિયાઓ તેમજ તેમના પરિવારજનો બેઠા ઉપવાસ પર. સાંતલપુર રણ વિસ્તારમાં મીઠું પકવી હજારો અગરિયાઓની આજીવિકા ચાલે છે. પરંપરાગત અગરિયાઓને મીઠું પકવવા સાંતલપુર રણમાં પ્રવેશ ન અપાતા અગરિયા પરિવારની હાલત કફોડી બની. સર્વ એન્ડ સેટલમેન્ટની યાદીમાં મોટાભાગના પરંપરાગત અગરિયાઓના નામ નથી. સાંતલપુર રણમાં કંપનીઓને મીઠું પકાવવા પ્રવેશ અપાઈ રહ્યો છે તો અગરિયાથી કેમ અન્યાય કરાય? અગરિયા સત્વરે પરંપરાગત અગરિયાઓને સાંતલપુર રણમાં મીઠું પકાવવા પ્રવેશ આપવા અગરિયાઓની માંગ. મારું નામ રહીમ હુસૈન, ગામ રાજુસરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. થી અમે અહીંયા આડેસર ફોરેસ્ટ વિભાગની ઓફિસે 2 દિવસથી આમરણ ઉપર છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આમરણ અમારું ચાલુ રહેશે. અને સેટલમેન્ટની વાત ફોરેસ્ટ વિભાગે અને અમુક તંત્રોએ વાત કરેલી કે તમારા સેટલમેન્ટની અંદર નામ આવશે તો તમને જવા દેવામાં આવશે. તો તંત્રને વિનંતી છે કે ફોરેસ્ટ વિભાગને વિનંતી છે કે અમારા જે સેટલમેન્ટની અંદર નામ અમારા અમુક ટકા જ છે, બાકીના આગળિયા પરંપરાગતથી જે ખેતી કરી રહ્યા છે એના નામ પણ નથી, એને જવા દેવામાં આવતા નથી. એના કાટ લીધા લે પાછા છીનવી લીધા છે. તો અહીંયાને વિનંતી છે કે અમને 10-10 એકરને જવા દે, અમારે 50-100 એકર જોતી નથી અને મોટી મોટી કંપનીઓને ફાળવી દીધી છે જમીન, તો અમાને 10 એકર કેમ નથી આપતા? સરકારનું અમે શું એવું બગાડ્યું છે કે અમે આટલા બચ્ચા લઈને અમે બેઠા છે રોડ માથે 2 દિવસ અને
ન્યાય નહીં મળે તો હજી પણ અમે બેસશું, હર સચિવાલય સુધી જાશું, કોણે સુધી જાશું. અમે ન્યાય, અમારે ઉમેદ છે સરકાર માટે અને ન્યાયાલય માટે અમારે ન્યાય આપે. મરિયમબેન સાતલકોટ તાલુકામાંથી બોલી છીએ, ગામ રાજુસરા અમારું. અમે પ્રમ પેઢીથી અમે આ મીઠું પકવી છીએ, બરાબર. અને તે છતાં અમારું હજી લગી કોઈ નિર્ણય આવ્યું નથી. અને અમે આગલા તારીખે અમે ખેતી કરી અને આ રણની અમે ખેતી માની અને અમે રણ પકાવી છીએ. અમારા બાળ બચ્ચા લઈને અમે અહીંયા જાય છીએ. અમારો કોઈ નિર્ણય હજી આવ્યો નથી. અમારો નિર્ણય કંઈક કરો તો 1.5 વર્ષ થયા અમને આવી રીતે અમે હેરાન થઈએ. અમે આ રણમાં હતા ત્યારે અમને આવી રીતે હેરાનમાં અમારા મીઠું પક્યું ન પક્યું વળી અમને હેરાન કરી અને વળીને અમારે આ તારીખ આવી તો એ તારીખથી અમને કોઈ હજી નિર્ણય નથી આવ્યો. અમને ક્યાંય જવા દીધા નથી. બીજાના નામ આવે તો અમારું નામ કેમ નથી? અમે ગરીબ લોકો જ અમે સહીએ, જે સહીએ અમે રણની અંદર. તો અમે ન્યાય માંગીએ છીએ. સરકાર મા બાપ છે તો અમે કેમ અમને હજી કોઈ ન્યાય નથી અપાવી? તો અમે શું કરીએ? અમે આ પબ્લિક લઈને અમે બાળ બચ્ચા લઈને અમે ક્યાં જઈએ? ગામ મૂકીને અમે. તો તમને ન્યાય અપાવો, ખુદાના વાસ્તે, ભગવાનના વાસ્તે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઈડરના ચોરીવાડ પંથકમાં છેલ્લા 2 કલાકથી આકાશમાં ઉડી રહ્યું છે ચાર્ટર પ્લેન. ઈડરના ચોરીવાડ પંથકમાં છેલ્લા 2 કલાકથી આકાશમાં ઉડી રહ્યું છે ચાર્ટર પ્લેન. ચાર્ટર પ્લેનને લઈ ભયની સાથે કુતૂહલ સર્જાયું. ચોરીવાડના રહેવાસી પાર્થ પટેલ દ્વારા 100 નંબર પર જાણ કરતા પોલીસ સક્રિય. સતત 2 કલાકથી ઉડી રહ્યું છે આકાશમાં ચાર્ટર પ્લેન. ખેતરમાં કામ કરી રહેલ ખેત મજૂરો ચાર્ટર પ્લેનને લઈ અચરજમાં મુકાયા. ચાર્ટર પ્લેનમાં આટા ફેરાને લઈ રહીશોમાં કુતૂહલ તેમજ ભય. રિપોર્ટર ભરતસિંહ રાઠોડ, YNN ન્યૂઝ, સાબરકાંઠા. સાબરકાંઠા જંગલમાં જંગલી જાનવરોનો શિકાર કરતા શિકારીઓ ઝડપાયા. જંગલમાં જંગલી જાનવરોનો શિકાર કરતા શિકારી ઝડપાયા. સાબરકાંઠા વિજયનગરના જંગલમાં હરણકુળના પ્રજાપતિ ચોશિંગાની અવૈધ રીતે શિકાર થતો હોવાનું સામે આવ્યું. વિજયનગરના ખેરવાડા પાસે ચોશિંગાને બંદૂકની ગોળી મારી હત્યા કરનારા ઝડપાયા. બંદૂકની ગોળી મારી હરણકુળના ચોશિંગા વન્યજીવનની હત્યા કરનારા કુલ 6 ગુનેગારો ઝડપે. વન્યજીવના હત્યારા કરનારા વિજયનગર ધોલવાણી રેન્જના ફોરેસ્ટ વિભાગ દ્વારા શિકારીઓને ઝડપ્યા. તમામ આરોપીઓ સ્થાનિક જયનગર તાલુકાના ચામઠણના રહેવાસી નીકળ્યા. 8 આરોપીમાંથી 6 આરોપી ઝડપાયા, 2 ફરાર. ફોરેસ્ટ વિભાગ દ્વારા 2 આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ. શિકાર કામે ઉપયોગમાં કરવામાં આવતી દેશી બનાવટની 2 ફુલ્લીદાર બંદૂકો સાથે ઝડપ્યા. ગઈકાલે કોર્ટે જામીન નામંજૂર કરી 14 દિવસના કસ્ટડીમાં મોકલી અપાયાનો ફરમાન કરાયો. શિકારીઓના કારણે આવી વન્યજીવો લુપ્ત પ્રજાતિઓ માટે લોકોમાં ભારે રોષ. રિપોર્ટર ભરતસિંહ રાઠોડ, YNN ન્યૂઝ, સાબરકાંઠા. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.